હાલો મિત્રો ભાઈ, આવડિયા ગાડી પણ માલગાડી જ છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આપણે શરૂઆત પાછી ઉપરથી કરી નાખી છે અને વાતાવરણ આવું છે કાંઈક ઓલું ડુંગરો મસ્તીનો દેખાય છે. અને હું જવાનો હતો દીવાબત્તી કરવા. ઓ 4 વાગી ગયા. શું થયું? હા, ચા બનાવજો પછી. હાલો ભાઈ, ટમેટા આન તેન બધું લીધું છે. ખલેલા પણ છે. વાહ ભાઈ વાહ, મજા આવશે ખાવાની. નવરા ઓલી ગાડી સામે છે. ઓલી ગાડી બીજી ગાડી ગારાવાળી ગાડી ભાઈ લઈ ગયો છે. ભાવનગર. ઓકે, તો વિડીયોમાં બન્યા રહેજો. હમણાં ચા બા થઈ જાય છે. હા મોટબા, અત્યારમાં કામ ધંધો. હા એ બરોબર છે. હાલો આપણે થોડું કુંડામાં પાણી નાખી દઈએ. 2 દિવસે નાખ્યું નથી, નાખી દઈએ. ખાલી થઈ ગયું છે. કેમ નથી આપી? હાલો ભાઈ જોઈએ. અને આપણું બહારનું લોકેશન આવું છે, મસ્તીનું ચકાચક. તો ચાલો જઈએ. હજી ચા પીવાની બાકી છે, પછી પી નાખશું. આપણી દુકાન. હાલો, ચા ગાંઠિયા અને આમાં ક્યાંક ઘી હશે. કાંઈ જો તને કહું ઘી પાડ્યું. ઘી કાંઈ ગયું યાર. ઘી આપને. હા જોઈ જો. ચાલો આ બધું મૂળા બોળા એક રાખો ભાઈ. હાલો ભાઈ, ચા ગાંઠિયા ઘી, આમાં ભાખરી હશે. તો નાસ્તો બાસ્તો કરીને પછી મળીએ. કદાચ આ દુકાનમાં બાલાજીની ગાડીમાં ના જવાની છે. દુકાનમાં નહીં પણ માલ ઉતારવાનો છે બાલાજીનો. એટલે વિડીયોમાં બન્યા રહેજો. બોલાવો. ઓકે. બોલો બોલો. કઈ હળે બબલું ઓલું તીખું છે એ. આપણે પહોંચી ગયા દુકાનમાં અને જવાનું છે ગામમાં. તેલનો ડબ્બો લેવા જવાનું છે. પછી બસ પૈસા લઈ લીધા છે, જોઈ શકો. રેડી. તો જવાનું છે ગામમાં. અને ગામમાંથી કદાચ નીલકંઠમાં જવાનું, શનિભાઈ ત્યાં જવાનું છે માલ લેવા. શનિભાઈ ત્યાં લક્ષ્મી. તો વિડીયોમાં એન્ડ સુધી બધા બન્યા રહેજો. ઓકે. અને બસ બીજું કાંઈ નહીં. ગ્રાહક આવ્યા છે આપણે. ઘણા બધા રિક્ષાવાળા ભાઈ પણ છે. હું તાત્કાલિક એમ કહી દીધું કે વિમલ આવી છે કે નહીં આવી. કાલી ભાઈ આવ્યા હતા. રોજ આવે રોજ ને ગ્રાહક છે જોકે રિક્ષાવાળા ભાઈ. એ કે વિમલ આવી કે નહીં આવી. કાલે તો ના પાડવી પડી હતી. આજે સામેથી કીધું કે વિમલ આવી ગઈશ ને એમ. મેં તો હા આવી ગઈ છે. એવું છે બધું. અને નિરાશ પણ કાલે ફૂટી ગઈ હતી તો એ લેવા ગયા હતા. ઓકે, તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ઓકે. હા, ડબ્બો લઈને ગઈ આવ્યા. આટલી બધી કાંઈ ગળદી હતી નહીં એટલે જલ્દી વારો આવી ગયો. વારો એટલે અમે તો જોકે ત્યાં રેગ્યુલર ગ્રાહક છે એટલે અમને ફટાફટ આપી દે. આવા તો કદાચ વાળવા પડશે. 15 વાળા નવરા થઈ જાય પછી હમણાં જોઈ લે છે. એની બધી આઈટમો બધી છે કે નહીં. પડી ગઈ અને સૂનો અને દરબાર સિંગ થઈ ગયા છે. ઓકે. અને આપણા પ્રભુજી પાર્લે જો બિસ્કિટનું ખાનું ખાલી થઈ ગયું છે. ટાઈગર બિસ્કિટ નથી અને મેજિક પણ નથી. તો સારું વિડીયોમાં બન્યા રહેજો. હા મેં તો આ અવાજ છે ને અવાજ નથી જોયું છે. તો સામે માલગાડી ઊભી હતી. મેં તો જોઈ શકો
માલ ગાડી છે આમે ઊભી છે બોલ એ કદાચ લાંબી હશે ને એટલે એ કાંઈ લગી ઊભી અને સામે કામ ચાલુ હતું સવારમાં એટલે બધા હું તમને ઝૂમ કરીને દેખાડું મજા આવશે ચાલો જોઈ જો ભાઈ ભાઈ કામ ચાલુ હશે એટલે કે આમથી કદાચ ગાડી આવતી હશે બેમાંથી એક હશે કદાચ શાયદ હું તો અત્યારે એડિટિંગ કરતો હતો પછી હજી એકવાર લગભગ બહાર જવાનું છે ગામમાં એટલે વિડીયોમાં બન્યા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને ઓકે બોલાવો વગર હાલો મિત્રો ભાઈ આવડી ગાડી પણ માલગાડી જ છે બે માલગાડી વાહ ચાલો હવે આ ઉપર છે લ્યો ઓલું દેઠું કીધું મજા આવી ગઈ જમવાની મજા આવી ગઈ દાળ ભાત હતા છાશ હતી ગામડાની મજા આવી ગઈ હું યાર જમવાની ગામડા એટલે ધામેલ ગયા હતા ને પપ્પાની બધા મોટ બપોર નાની શાક હતી મસ્તીની અને દાળ ભાત રોટલી બબલું મોં થઈ જાય હું આજે ઊંઘ ન આવે તો સારું છે બીજું કાંઈ નહીં જોકે મારે જ દેવાનું છે દુકાને અને મારા પપ્પા જ્યાં છે વાળ કપાવા અને આ આવી ગયા જો ઓ છે આ બધું હે હે શું આમ જોયું મિત્રો હું એ ખાવ ને તો એ તરત મને કે અને એ પોતે સિમ્પા ખાતો તો જોયું કેટલા હોશિયાર છે આને માં કહેવાય પાછા દાંત કાઢે બોલો હું જેવો બહાર જો ને ત્યાં તો એ તરત લીધું એ ડબલું હા એ થાવ હાલો મળી અમે ઘડી ઘડી હું છે તો સારું ચાલો મિત્રો હવે વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ આઈ હોપ કે તમને બધાને મારો નાનો તો વિડીયો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મારી ચેનલને ઓકે અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો તો મળીએ કાલના બ્લોગમાં